કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનાં ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. અત્યારે આપણે કૃત પ્રત્યય અને કૃતમાં પણ સાર્વધાતુક કૃત પ્રત્યય 9 છે. 124 માંથી 9, બાકીના અર્ધધાતુક 115 માં 9 માંથી 2 ના દર્શન કર્યા, જોયા નહીં, દર્શન કર્યા. શત્રુ અને સાનચ. શત્રુ કશું, સાનચ ને કાનચ, આટલા 4 લાગુ પડે છે. પણ 2 જે છે તે અર્ધધાતુક છે. ગણતરી કરીએ તો જે પ્રત્યયો છે એ 9 ની જગ્યાએ 11 થઈ જાય છે બંનેમાં, યાની પરસ્મય પદમાં અને આત્મનેપદમાં કૃત સાથે. ફરી દર્શન કરાવી અને થોડી પ્રેક્ટિસ યાની કૃદંત બનાવવાનું. શુક બનાવવાનું નહીં, પણ કૃદંત બનાવવાનું. 12મું પ્રકરણ. સાર્વધાતુક કૃત પ્રત્યય લગાવવાની વિધિ. 9 કૃત પ્રત્યય દર્શન કરીશું એટલે ભગવાન પ્રસન્ન થઈ જાય. વારંવાર દર્શન કરીએ તો, નહીં તો ભગવાનનો દર્શન થાય નહીં. તો 9 શત્રુ સાનચ, શત્રુ સાનચ, સાનન, ચાનસ, ખસ. શું કરવાનું છે? ખસ, સ, એશ અને સધ્યય અને સધ્યય. આ 9 છે. એમાંથી શત્રુ સાનચ પ્રત્યય, શત્રુ પરસ્મયપદી અને સાનચ આત્મનેપદી ધાતુઓને લાગે છે. કઈ જગ્યાએ લાગશે? તો કે સૂત્ર છે આપણી પાસે, લટઃ શત્રુ સાનચાવ પ્રથમા સમાનાધિકરણે 3-2-124. તો લટઃ જે છે, લટનું ષષ્ઠી એક વચન છે. લટ વર્તમાને લટ, પાછું લટ કોણ? તો કે વર્તમાને લટ. એની જગ્યાએ એ જ લકારમાં શત્રુ અને સાનચનો પ્રયોગ થશે. પછી બીજી બધી વાત તો જાણીએ છીએ. લહ પરસ્મય પદમ, પરસ્મય પદ કોને કહેવાય? યાની લકારોની વાત છે. 9 ને બીજા 2 ઉમેરી લીધા છે, ક્વશુ, શત્રુ અને ક્વશુ. બાકી તો મસ સુધી તો જાણીએ છીએ, અને 2 આ કૃતના ઉમેરાઈ જાય છે. શેષાત કર્તરી પરસ્મય પદમ એ ધાતુ સંજ્ઞા યાની ઉભયપદી છે કે પરસ્મયપદી છે કે આત્મનેપદી છે, એના માટેનું સૂત્ર છે. શેષાત કર્તરી પરસ્મય પદમ. તંગાના આત્મનેપદમ એ આત્મનેપદી ધાતુઓ માટે સંજ્ઞા કરનારું છે, ઓળખ. અનુદાત ગીત આત્મનેપદમ એ ઉપર જે છે પ્રત્યય બનાવનારું, એમાં પણ 11 થઈ જશે. કયા? તો કે સાનચની સાથે કાનચ આવી જશે. 9 ને બીજા 2. આત્મનેપદ ધાતુની ઓળખ અનુદાત ગીત આત્મનેપદમ જાણીએ છીએ, અને ઉભયપદીને જાણીએ છીએ સ્વરિત હિત કર્તવ્યપ્રાય ક્રિયાપદ. શત્રુ અને સાનચ ક્યાં લાગે છે આપણે જોઈ ગયા. વર્તમાને લટ પણ જાણીએ છીએ, પણ હવે આ સૂત્ર તૈયાર કરી દેવું પડશે. કયું? તો કે લટઃ શત્રુ
શાન ચાવ પ્રથમા સમાનાધિકરણે. અષ્ટાધ્યાયમાં આપણે હજી જોવાનું છે. 3:124. સાથે સાથે આજે એક બીજી વેબસાઇટના પણ દર્શન કરાવું છું તમને આની સાથે સાથે, જે હજી સુધી કર્યા નથી આપણે, આજે જ કરીશું. અચ્છા, તો લટઃ લટલકાર વર્તમાને લટ, શત્રુ શાન ચૌ દ્વિવચન થઈ જશે. પ્રથમા વિભક્તિ દ્વિવચન બરાબર, શત્રુ અને શાન છે. અપ્રથમા સમાનાધિકરણે છે. અપ્રથમા સમાનાધિકરણે સપ્તમી છે. પ્રથમ વિભક્તિને છોડીને વપરાશે એમ કેવું છે. પણ નીચે એક સૂત્ર બીજું છે પાછું, તો ત્યાં પ્રથમાનો પણ સમાવેશ કરી લીધો છે. પછી વાર્તિક ને સંબોધને ચ અને લક્ષણ હેતુ ક્રિયાયા અને તૌષત, આ સૂત્રો પણ શત્રુ શાન જ કરીશું, સિદ્ધ કરીશું. ત્યારે સાથે સાથે આ પણ સિદ્ધ કરવા પડશે. આમ તો નામકરણ જ છે, ક્યારે વપરાય છે એની વાત છે. પછી 3:230 છે. આ બધું બતાવું છું તમને, ખોલીને વ્યવસ્થિત રીતે બતાવું છું. યંગ ધાર્યો સત્ર કૃત શ્રેણી, એ પછી આપણે સમજીશું પણ આખા સૂત્રને વ્યવસ્થિત રીતે. નીચે આપ્યું છે આમ તો વર્તમાન કાળમાં આ બે ધાતુને શત્રુ પ્રત્યે લાગે છે એમ કેવું છે. વિશેષ રીતે ખોલીને જોઈશું પાછા, એટલે એ પણ આપણને તૈયાર થઈ જવું જોઈશે. પછી દ્વિષો અમિત્રે જે છે 3:131, દ્વિષ ધાતુ યાની અમિત્ર, એટલે મિત્ર નથી તે, એટલે કે શત્રુ. કર્તા વાચ્ય હોય ત્યારે શત્રુ પ્રત્યે વર્તમાન કાળમાં લાગે છે પ્રત્યય, એની વાત. પછી એક ઉદાહરણ દ્રષ્ટાંત પણ આપ્યું છે. તો શત્રુ શાનચમાં પહેલા ખાલી શત્રુ જ લેવાના છીએ આપણે, દુશ્મનને નહીં. શત્રુ એટલે શુયો યજ્ઞ સંયોગે અર્હ પ્રશંસાયા, અને છેલ્લું સૂત્ર આવશે લૂંટ શદવા વિકલ્પે છે. હજી એક વિકલ્પ છે આપણી પાસે, નીચે હશે. કોનો વિકલ્પ? તો કે પહેલું જ જે છે તે, પહેલું યાની અહીંયા લટઃ શત્રુ શાન ચાવ પ્રથમા સમાનાધિકરણ, એનો એક વિકલ્પ છે. આવીશું લૂંટ શદવા સુધી જ આવીશું, પણ એક હજી છે. કેટલે ગયું? સાથે સાથે સનાદિ પ્રત્યયો છે, ત્યારે પણ ધાતુ બની જશે, અને ત્યારે પણ પ્રક્રિયા તો આની આ જ આવશે. વિકલ્પો વાળું રૂપ નથી બનાવવાના આપણે. ક્યાં જતું રહ્યું? વિભાષાયુક્ત એક સૂત્ર છે. નંદવોર વિભાષા ક્યાં નીચે છે પછી ઉપર રહી ગઈ છે, જોવામાં નહીં ઉપર આવ્યું. ઉપર માંગ આક્રોશે ઇતિ વાચ્યમ, એના ઉપર છે કદાચ. આવું જોઈએ તો પહેલા જ આવી જવું જોઈએ, આ બધાની પહેલા. લૂંટ શદવા છોડીએ, ના મળે તો ક્યાંક હાથમાં તો પકડાશે. ઓકે, હવે તમને એક બીજી વેબસાઇટ પણ દર્શન કરાવું છું, અને પછી સિદ્ધિ પણ કરવાના છીએ. જે ધાતુ આપણે જોઈ ગયા છે એમાંથી જ સિદ્ધિ કરીશું.
આ એક વેબસાઇટ લખી લેજો, પછી હું તમને આ પહેલું પાનું ખોલ્યું છે, સંસ્કૃતમ વર્લ્ડ આવું લખ્યું છે. મેં ખોલી રાખ્યું હતું, સંસ્કૃતમ વર્લ્ડ. બરાબર છે. તો એમાં વંદે સંસ્કૃતમ દેખાય છે. આ વેબસાઇટ કોઈ સ્વામિનારાયણ વાળાએ બનાવી છે. બરાબર છે. અને આપણે જે વેબસાઇટનો ઉપયોગ કરી રહ્યા છીએ અષ્ટાધ્યાયી.com, એનું જ લઈને ઉઠાવીને બાકી બધું થોડું ઉમેર્યું છે. 3 વેબસાઇટ આપણી પાસે થશે. એ ત્રણેયનો ઉપયોગ કેવી રીતે કરવો હું પછી તમને ધીમે ધીમે બતાવીશ. તો સંસ્કૃતમ વર્ડ જે છે એમાં વંદે સંસ્કૃતમ પહેલું છે, નીચે પછી મેનુ છે. તો એ ખોલશું તો આવું આવશે. ના, હજી વાર છે ત્યાં આવવાની. આજ ખોલીએ ને. કઈ દેખાય છે ઝીણી નજરે? તો બરાબર. ડમરું વાગે છે અને વર્ણો બધા નાચે છે. બરાબર છે. કોણ? તો કે મહેશ્વર સૂત્રો 14. ઓકે, આગળ આવીએ. અવાજ તો નથી આવતો પણ દેખાઈ રહ્યા છે. તો પછી લખીએ છીએ ગ્રંથા. નીચે છે, નીચે આવે તેમ ગ્રંથા છે. ગ્રંથામાં પછી આપણું પહેલું જ વ્યાકરણમ. બરાબર છે. એ આપણા કામનું છે. બીજું બધું આવશે ત્યારે આવશે, જોવું હોય તો. સરસ સોનાથી મળીને બધા મૂક્યા છે. બરાબર છે. એટલે એમાં કેટલાક ગ્રંથો આપણે જોઈ શકીએ છીએ, એનાથી ખબર પડે છે કે આ વેબસાઇટ કોની છે તે. બરાબર છે. ઓકે, અહીંયા પૂરું થાય છે. પણ હવે આપણે આવીએ અહીંયા. ખુલ્લું થઈ રહ્યું છે. બરાબર છે. તો વ્યાકરણમાં આવી જઈએ. ઓકે, તો વ્યાકરણમાં પણ સૂત્રપાઠ, ધાતુપાઠ, ઉણાદિપાઠ, વાર્તિક પાઠ, અષ્ટાધ્યાયી પ્રકરણ વિભાગ, પ્રત્યયાનામ સૂચિ, ધાતુ કારિકા, ધાતુ પર્યાયાર્થ, ધાતુ પ્રત્યયિકતાનામ અનુબંધાનામ પ્રયોજનાની રૂપદીપિકા, ષઠ કારકમ, ઉપસર્ગस्य अर्थाः परिभाषा व्याख्या, परिभाषेन्दुशेखरः, शब्दानुशासनं, माहेश्वराणि सूत्राणि, परम लघु मंजूषा व्याख्या संहिता, वाक्य पद्यम. આ બધા ગ્રંથો કોના છે? આના છે, વ્યાકરણના છે. ઓકે, હવે સૂત્રપાઠ. શું આવ્યું? સૂત્રપાઠ આવ્યું. સૂત્રપાઠમાં હું તમને એટલા માટે અહીંયા લાવ્યો એટલે સુધી કે આગળ જઈશું ત્યારે ઘણું બધું ઉપયોગી થશે. ત્યારે આપણે નિર્ણય કરી લઈશું આગળ શું, કેવી રીતે વિવક્ષા થાય છે આપણી બોલવાની ઈચ્છા. અહીંયા વૃદ્ધિરાદેય માં જતા પહેલા આપણે જે અત્યારે કામનું છે ત્યાં આવીશું. બાકી આ તો તમે હવે સૂત્રપાઠ ખબર પડી ગઈ છે, અષ્ટાધ્યાયી.com પણ છે. ઓકે, હવે રહસ્ય તમને બતાવવા જઈ રહ્યો છું.
કેવું રહસ્ય? તો કે શું દેખાયું તમને હવે? થોડાક હજી બહાર આવીએ. ઓકે, આ તો આપણે ઉપયોગ કરીએ છીએ. એમાં આવી જઈએ ધાતુ પાઠ. ઓકે, હવે અહીંયા તો ભૂએદ એ નામકરણ એટલે યાદી છે, પ્રક્રિયાની નહીં, પણ પ્રક્રિયાની રીતે નહીં, પણ નામની યાદીની રીતે છે. ઓકે, એમાંથી ધારો કે ભૂ ખોલીએ છે કે એદ ખોલીએ કે જે કઈ, પહેલા ભૂ ખોલીએ. હવે અહીંયા 1 ને 19, પહેલા 15 હતા કે 12 હતા, પણ હવે 19 સુધી આવ્યા છે. અહીંયા આ જગ્યા પર કેટલા આવ્યા? 19 સુધી આવ્યા. ઓકે, આ એરા પર આવીએ. તો 1 19, 2 19, 3 19 કરતા કરતા આ બધું પચાવવાનું છે આપણે. પણ આપણે કેટલામાં છીએ અત્યારે? ત્યાં જઈએ છીએ. તો 11 19, 11 19 કૃદંતે. બરાબર છે? ક્યાં પહોંચી ગયા? કૃદંતમાં પહોંચી ગયા. નંદની ભૂ ધાતુ કૃદંતના આમ તો આપણી પાસે 124 છે. આપણી પાસે 124 છે. એમાંથી 1 ની શરૂઆત કરી. 124 માંથી લ્યુટ નહીં, નવલ નહીં, ત્રુચ નહીં, યત નહીં, નિયત નહીં, તવ્ય નહીં, અનિયર નહીં, ત નહીં, તવતુ નહીં, અને પછી આપણો આયો દુશ્મન શત્રુ. બરાબર છે? અને ભૂ ધાતુને શત્રુ પ્રત્યે લગાવીએ તો શું બની જાય? ભવત બની જાય. બરાબર છે? પછી બનાવીએ. પછી ત્રણેય લિંગોમાં ચાલે છે. પુલ્લિંગમાં પ્રથમ વિભક્તિ એક વચનમાં ભવન થઈ જશે. ભવન થઈ જશે. સ્ત્રીલિંગમાં ભવંતી થઈ જશે, પણ એ પહેલા સ્ત્રીલિંગ બનાવવું પડશે. અને નપુંસકલિંગમાં તયા દ, એ પણ જાણીએ છીએ. ભવત અને ભવત બંને જાણીએ છીએ. ઓકે, હવે અહીંયા તમને કંઈક દેખાય છે. બરાબર? તો ખોલીએ ખજાનો, જો આવે તો ઠીક. આવ્યો ખજાનો, આવ્યો. બરાબર છે? જાગો છે ને બધા? તો શત્રુ અને કૌંસમાં દેખાય છે અત, દેખાય છે અહીંયા. હિતકરણ કરતા બચશે અત. પાયલ, ખાવાનું બાકી છે કે પછી ઊંઘવાનું બાકી છે? ઊંઘવાનું બાકી છે સર. અચ્છા, તો શત્રુમાંથી અત કેવી રીતે થયું એ પણ આપણે જાણીએ છીએ. બરાબર? હા. હવે અહીંયા આ શત્રુને સાધવા માટે, દુશ્મનને સાધવા માટે, મિત્ર કરવા માટે આટલા સૂત્ર આપણે જાણવા પડશે. તો શત્રુ એ આપણો મિત્ર બની જશે, નહીં તો શત્રુ જ રહેશે. કેતલબેન, બરાબર ને? અચ્છા, તો 3 2 124 ક્રમ તો બરાબર છે કે 23 હતો પેલામાં અષ્ટાધ્યાયી સહજ બોધમાં? જે હશે તે આપણે સૂત્ર
મહત્વનું છે સૂત્રના અર્થ પ્રમાણે. બરાબર. ઓકે, એકાદ બે 24 જ હતા સર. તો બરાબર, એકાદ બે ક્યાંક તકલીફ પડશે હશે આગળ પાછા તો વાંધો નહીં. તો લટઃ શત્રુશાન ચાવ પ્રથમા સમાનાધિકરણે. તો એ શું કહે છે કે આ શત્રુ પ્રત્યય કૃદંત પ્રત્યય છે એ કઈ જગ્યાએ વપરાઈ રહ્યો છે એ પણ આપણે સમજી ગયા છીએ. બરાબર છે. લટઃ વર્તમાને લટ, ષષ્ઠી એક વચનનું છે, ષષ્ઠી સ્થાને યોગા, લટની જગ્યાએ શત્રુ આવશે. બે આવશે શત્રુને સાનચવ, પણ શત્રુ પરસ્મય પદમાં છે અને સાનચ આત્માને પદના ધાતુઓમાં છે. અપ્રથમા સમાનાધિકરણે, અપ્રથમા એ પ્રથમાને છોડીને કેવું છે, પણ પેલું એક સૂત્ર આપણને મળ્યું નહીં અહીંયા નહીં ને. ઓકે, વાંધો નહીં. તો ત્યાં પ્રથમામાં પણ અથવામાં સમાવેશ કર્યો છે વિકલ્પે, એટલે કોઈ બાકી રહેતું નથી. 121 નંબર છે સર એનો. અચ્છા, આની આગળ છે એમ ને. હા. બરાબર, એટલે નહીં મળ્યું. પછી સંબોધને છે પણ આવી ગયું છે. હવે પછી સામે એરો મારીને લખ્યું છે ને, લટઃ શત્રુ સાનચાવ પ્રથમા સમાનાધિકરણે. છૂટું પાડીએ તો લટઃ શત્રુ સાનચવ અપ્રથમા સમાનાધિકરણે થઈ જશે. ત્યારે સર્વે ધાતવ, તમને આ જ દેખાઈ રહ્યું છે ને. હા, તો આ શત્રુ પ્રત્યય યાની અત પ્રત્યય છે એ કોઈ ધાતુને છોડવાનો નથી, પણ શરત પરસ્મયપદી. ના, આ સાનચવ છે, સાનચ છે એટલે આત્માને પદને પણ, એટલે બે આવી ગયા. ઉભય કહીશું તોય આવી ગયા. તો સર્વે ધાતવ, કોઈને પણ આ છોડવાનો નથી, સિવાય પરસ્મય પદી હોય તો શત્રુવત અને આત્માને પદી હોય તો સાનચ. અને સાનચ માંથી એક આને મુખથી શું થશે, માન થઈ જશે અને આન સાનચ માંથી. ઓકે, ટૂંકમાં બધા જ ધાતુને વર્તમાને લટની જગ્યાએ શત્રુ પ્રત્યય કે સાનચ પ્રત્યય લાગશે. ક્લિયર. સર્વે ધાતવ વર્તમાન કાળ, પછી આ નિર્દેશાનો કરે એ પણ જોઈ ગયા છે. વર્તમાન કાલ નિર્દેશકા, આના અર્થની દ્રષ્ટિએ વર્તમાન કાળનો જ નિર્દેશ કરશે. આગળ મેં તમને કહ્યું હતું તેમ મુખ્ય ક્રિયા અને ગૌણ ક્રિયા, ગૌણ ક્રિયા બતાવવા માટે આનો ઉપયોગ થશે. પછી બીજે ક્યાં વપરાઈ રહ્યો છે તો કે સંબોધને જ. હે, સંબોધન એટલે 8મી વિભક્તિ. સંબોધનમાં આપણે જે કરીએ છીએ તો એની જગ્યાએ આ શત્રુને અને સાનચને લઈ શકીશું. આ જ અર્થની દ્રષ્ટિએ, અર્થ તો આનો જ અર્થની બદલાય, પણ સંબોધને જ ત્યાં પણ લઈ શકાશે. સર્વે ધાતવ શાનો નિર્દેશ કરે છે તો એ તો હવે બધા માટે કોમન છે. પછી જે છે ત્રીજા નંબરનું, કેટલા સૂત્રો, 1 2 3 4 5 6 અને 7. આ 7 સૂત્રોને સાધવા પડશે તો આપણો સાનચ તો નહીં આવ્યો ને આમાં. ના, શત્રુ છે માત્ર, સાનચ આમાં નહીં. પહેલું સૂત્ર એટલું જ ખાલી છે, પણ બાકી સાનચ ને સાધવા માટે અલગથી. અચ્છા, પછી ઈયં ધાર્યો સત્ર કૃત શ્રેણી, એ પછી હું ખોલીને તમને બતાવું છું. ઉપરના બે તો લગભગ આપણે બરાબર સમજી ગયા છીએ. 24 ને 25 બંને ક્રમમાં છે. પછી સીધા 30 31 32 33 ને 33 સુધી ક્રમમાં છીએ. પછી 3 3 અને 14 માં સીધો કૂદકો મારી દીધો છે વિકલ્પમાં. એક હજી વિકલ્પ વાળું આપણે અપ્રથમા સમાનાધિકરણે જે રહ્યું આમાંથી. ઓકે, તો ઈયં ધાર્યો સત્ર કૃત શ્રેણી, એમાં બે ધાતુની વાત કરી છે.
એક ઈ છે અને એક ધારી છે. તો પછી હું તમને ખોલીને બતાવું છું એટલે ખ્યાલ આવશે. દ્વિષો અમિત્રે એમાં દ્વિષ ધાતુ છે, દ્વિષ ધાતુ છે. અને શુયો યજ્ઞ સંયોગે એમાં શું ધાતુ છે, એટલે શુય છે આમ તો ઔપદેશિક અવસ્થામાં, પણ શું રહેશે. પછી અર્હ પ્રશંસાયામ, આ બધા સૂત્રો છે અષ્ટાધ્યાયના છે, એમાં અર્હ ધાતુ છે અને લૂટ એ લકાર છે. લૂટ લૂટ લકાર છે અને એનો અર્થ ભવિષ્યકાળ છે. ભવિષ્યકાળ, ભવિષ્યમાં સામાન્ય થઈ જશે, કારણ કે ભવિષ્યમાં 2 રહેશે, સામાન્ય અને યસ્તની જગ્યાએ સ્વસ્તન, સ્વસ્તન અને સામાન્ય થશે ભવિષ્યમાં. અને ભૂતમાં 3, એમાં એક તો જોઈએ છીએ, એક ભૂતને તો જોઈએ છીએ, યહ લીટ બાકી છે અને સામાન્ય બાકી છે. ઓકે. લૂટ સદવા, હજી એક નામકરણનું આપણે આમાં નહીં દેખાયું. દ્વૌષત હતું કે શું હતું, એવું એક સૂત્ર હતું, નામકરણનું જ હતું. તો એના પરથી આ સદવા વાળું આવ્યું છે. સદ તૌસત છે, તૌસત. હા, તૌ એટલે સહ તૌ, તૌષત. તો અહીંયા સદ તો છે જ, તૌષત એ નામકરણ છે. આ પ્રત્યય જે છે એટલે કે શત્રુ શાનજ પ્રત્યય છે, એ બંને પ્રત્યયો જે છે એને સત સંજ્ઞક પણ કહીશું. આટલું છે સૂત્રમાં, નામકરણ સંજ્ઞા છે. હજી બીજું નામકરણ આપણે ચારેક નામ આપ્યા આપણે: વર્તમાન, કૃદંત, શત્રુ શાનચ પ્રત્યય, પછી તૌષત, સતસંજ્ઞક ધાતુ. કોણ એક રહી ગયું, કોઈ એક રહી ગયું? તો લૂટ સદવા જે છે, વા અથવા સતસંજ્ઞક કહીશું. અને અહીંયા વિકલ્પે ભવિષ્યકાળ નો અર્થ બતાવવા માટે પણ એને વર્તમાન જ તરીકે રહેશે. ભવિષ્યકાળ નિર્દેશકા અહીંયા લખ્યું છે, પણ શત્રુનો પ્રયોગ થશે, એટલે 2માં થઈ ગયું. અથવામાં થશે અહીંયા, અને વર્તમાન લટમાં તો છે. હા, હવે થોડુંક તમને અહીંયા આવું છું, 130 પર આવું છું. 130 પર આવું છું. 3, 2 ને 130 અહીંયા ખોલીશું તો ત્યારે આપણું કશું દેખાશે નહીં. અષ્ટાધ્યાયી.com બરાબર છે. હવે તમને બીજે લઈ જાઉં, યાત્રા કરાવું. યાત્રા કરાવવા માટે પહેલા તો હોઈ ગયું, પાછું યારે આખું સૂત્ર જ ઉપાડી લઈએ ને, જોઈએ. બરાબર છે. 3, 2 ને 130. સૂત્ર પાઠ આ બાજુ દૂર કરી દઈએ તો આખું દેખાશે તમને. આમ પેલા બી આખું જ દેખાશે. ઓકે, હવે આપણું અષ્ટાધ્યાયી.com જે હતું એ 3, 2, 130 આ રહ્યું. બરાબર છે. ઇંધાર્યો શત્રકૃચ્છ્રેણી, ઇંધાર્યો શત્રકૃચ્છ્રેણી. પદછેદમાં ઇંગ ધાર્યો ષષ્ઠી દ્વિવચન, શત્રુ લુપ્ત વિભક્તિકમ પ્રથમા વિભક્તિનો જ એક ભાગ છે, અને અકૃચ્છ્રીણી સપ્તમી એક વચન છે, અને અનુવૃત્તિ કૃતની 3, 1 ને 93 માંથી આ
3 2 130 છેક પાદ આખો બદલાઈ ગયો. અધિકાર જે છે પ્રત્યય પરશ્ચ અને આદિ ઉદાત્તશ્ચ તો એ તો છેક 3 4 ને 5 સુધી ચાલ્યો આવશે. અને ધાતો હો એ 3 થી શરૂ થયો અધિકાર. અને વર્તમાને લટનું છે આ 3 2 123 જોશો તો વર્તમાને લટ જ આવશે. બરાબર. પણ પછી અહીંયા કાશિકા છે કે ન્યાસ છે પદમંજરી આ બધું જે છે ત્યાં આપણે જતા નથી. પણ તમને લઈ જાઉં છું અહીંયા. બરાબર. વ્યાખ્યા અષ્ટાધ્યાયી પ્રવચનમ. આપણું કામ એવું છે કે જ્યાંથી આપણને ખબર પડે ત્યાંથી લે. વિભક્તિ આવું લખ્યું છે ને વિભક્તિ આ દેખાય છે ને તમને? ઓકે હલાવતા રહેજો 10 શેરી. સર ઝૂમ થોડું થાય તો કરો. થોડું ઝૂમ બહુ કરજો નાનું સર, પડે. દેખાતું ઓછું અક્ષર નાના દેખાય. આપણા હાથે એકદમ થાય નાનું ઝૂમ દેખાય. કરો. આપણા હાથે ઝૂમ થાય છે એને જેટલું કરવું એટલું. હા એ બી વાત સાચી છે. તમારા હાથે મોબાઈલને પોળો કરશો બે આમ કરીને તો થશે તમારા મોબાઈલને. એ જાદુ આપણા હાથમાં છે. જો કે હું આમ કરવાથી કઈ ફેર ના પડી. હું કરવા જઈશ તો આ બધું દબાઈ જશે, પછી મારે ફેરવવું પડશે. હા સાહેબ થઈ ગયું, જાતે કર્યું એટલે થઈ જાય. હા થશે. બરાબર. જાદુ મંત્રની ખબર નથી એટલે નતું થતું. હેતલભાઈને આપી દીધું છે. થતું તો આપણા જ હાથમાં. ઓકે. અષ્ટાધ્યાયી પ્રવચનમાં વિભક્તિ પહેલો મુદ્દો લખ્યો છે ઇયં ધાર્યો હો. પછી 6 2 લખ્યું છે. બરાબર ને? 6 2. 6 નો અર્થ શું કરીશું? ષષ્ઠી વિભક્તિ. અને 2 નો અર્થ શું કરીશું? દ્વિવચન. ઓકે. પણ અહીંયા તો પંચમ્ય અર્થે કેવું છે? અહીંયા કેવું છે? પંચમી અર્થે કેવું છે? પંચમી અર્થે ઇયં ધાર્યો. શત્રુ સત્ર દેખાય છે ને પેલા સૂત્રમાં, ઉપરના સૂત્રમાં એ જ છૂટું પાડી દીધું. તો સત્રનું શત્રુ અને એક એક લુપ્ત વિભક્તમાં આપણે પેલા કહ્યું હતું ને, બતાવવાની જરૂર નહીં ત્યાં આર્યું અહીંયા. તો ઇયં ધાર્યો ષષ્ઠી દ્વિવચન કર્યું છે, પણ આપણે ત્યાં શું લખેલું હતું? પંચમી અર્થે લખેલું હતું ને કૌંસમાં. ઓકે. અહીંયા શત્રુ લપ્ત વિભક્તિ કમ બંનેના, કારણ કે આપણે બાજુમાં જ બેઠા છીએ એટલે વાંધો નહીં આવે. તરત ખોલતા શત્રુ એક એક પ્રથમ વિભક્તિ એક વચન. લુપ્ત વિભક્તિ કમ પદમ અહીંયા પણ છે. પછી અકૃત શ્રેણી સપ્તમી વિભક્તિ એક વચન. અકૃત શ્રેણી સપ્તમી વિભક્તિ 7 1. ક્લિયર? સમાસ આપણે લીધા નથી, એ શીખીશું ત્યારે, એટલે એની ડિટેલમાં અંદર નહીં ઉતરીએ. ઇયં ચ ધારિશ્ચ તૌ ઇંગ ધારી તયો ઇંગ ધાર્યો ઇતરેતર યોગ દ્વંદ્વ. કારણ કે એને આપણે સિદ્ધ નહીં કર્યા એટલે એને વધારે ચર્ચા કરીએ, છંછેડીએ નહીં તો આપણને જ કરડે મધમાખી. ઓકે. સિદ્ધ કરીશું તારે નહીં કરડે. કૃચ્છ્રમ. આપણે કૃચ્છ્રમ નહીં હો,
આપણે બીજું છે, બરાબર છે, એનો વિરોધી છે. કૃચ્છ્રમ બરાબર અર્થ કર્યો છે દુઃખમ, પણ આપણે એનું વિરોધી લેવાનું છે. દુઃખમ નો વિરોધી સુખમ લેવાનું છે. એટલે કૃચ્છ્રમ અહીંયા ન કૃચ્છ્રમ ઇતિ મિતિ યાની ઇતિ અકૃચ્છ્રમ, તો એ અકૃચ્છ્રમ નો આપણે અર્થ કરવાનો છે. ઉપર જે રૂપ બનાવી છે એ લેવાનો છે. તો અકૃચ્છ્ર વિદ્યતે યસ્ય સહ અકૃચ્છી અકૃચ્છ્રી, બોલવામાં પણ આપણે સાવધાન રહેવું પડશે. અને પછી એનું બનાવી છે અત, એમાં અત થઈ જશે, પણ ઈ છે એટલે ઈની ઠનવ એવું છે, પણ એ આપણે સિદ્ધ કર્યું નથી. 5:2:115 ઇતિ તદ્ધિત ઈનિહિ પ્રત્યય, એ પણ એમને એમ જ આપણે છોડીશું, કારણ કે તદ્ધિતને પણ હજી દર્શને નહીં કર્યા કે અડ્યા પણ નહીં. ઓકે. અનુવૃત્તિ વર્તમાને ઇતિ અનુવર્તતે, એ આપણે પેલામાં આવ્યું છે. અનુવૃત્તિમાં શું? વર્તમાને જે છે ને આપણી પાસે જ બેઠું છે ને અહીંયા આ જગ્યા પર અધિકારમાં છે, બરાબર. ઓકે. અનુવૃત્તિ વર્તમાને ઇતિ અનુવર્તતે એટલે કે વર્તમાન એ ઉતારવાનું છે એમ કહ્યું છે અહીંયા. પેલામાં આપણે અધિકારમાં જ આવી જાય છે. અચ્છા. અન્વય, અન્વયનો અર્થ ખબર? અન્વયનો અર્થ એમાં પછી બે ભાગલા પડે છે, દંડાન્વય ને ખંડાન્વય. દંડાન્વય અને ખંડાન્વય. જેમને હજી મારી ખુરશી પર આવવું છે ને એના માટે આ બધું ધ્યાન રાખવું પડશે, બરાબર છે. કોઈ પણ વસ્તુ તમને પૂછે મારી સામે, ત્યારે જે કઈ તમને બરાબર આવડતું હોય, શું બરાબર એટલે કે આર્ય, વિભક્તિ, સમાસ, અનુવૃત્તિ, અન્વય, અર્થ, આ બધું ક્લિયર હોય એ જ તમારે કહેવાનું થાય કે તમને ઓકે એ અલગ વસ્તુ છે. તો અન્વય શું કહે છે? અન્વયનો અર્થ આપણે કરીશું કે જે અર્થ કરવાના છીએ, અહીંયા તો હિન્દી ભાષામાં છે, નીચે છે, પણ આપણે ગુજરાતી ભાષામાં લેવું હોય તો પછી અન્વય બદલાઈ જાય છે, ભાષા પ્રમાણે અન્વય રહેશે. અહીંયા હિન્દીમાં છે. એનું પહેલું પદ કયું આવે છે? કર્તા, કર્મ, ક્રિયાપદ વગેરે મુખ્ય 3 છે. એ પ્રમાણે અર્થની દ્રષ્ટિએ પહેલું પદ કયું આવશે, પછી એના પછીનું કયું પદ આવશે, તો એ થયો અન્વય. ઇંગધારીભ્યામ ધાતુભ્યામ વર્તમાને શત્રુ અકૃચ્છિણી કર્તરી. હવે તમે અહીંયા જોશો તો ઇંગધારીઓ સત્ર કૃચ્છિણી સૂત્ર જે છે અને અન્વય જે છે બેને કઈ લાગશે, ઓળખશે નહીં, બરાબર છે. અચ્છા, પણ આ સંસ્કૃતમાં આમ તો વાક્ય જ કહેવાશે અન્વય કરવા કરતા, કારણ કે અન્વય તો ઉપર હોય એનું જ આપણે પદને મૂકીએ ને, આ પછી આવે. અચ્છા. અર્થ ઇંગધારીભ્યામ ધાતુભ્યામ પરો વર્તમાને કાલે શત્રુ પ્રત્યય ભવતી યદિ તયોઃ કરતા અકૃચ્છી સુખી અકૃચ્છી સુખી, પેલા ઉપર દુઃખમ છે ને કૃચ્છ્રમ, પણ અહીંયા સુખી ભવતી હજી નહીં સમજાય. ઉદાહરણ ઇયં અધ્યયન પારાયણમ ધારી ધારયન ઉપનિષદમ, 2 ઉદાહરણો છે, 2 જુદા, એક આમ ઉદાહરણ એક જ છે. નીચે હજી આવ્યા આર્ય ભાષાર્થ, આવું લખીએ ને, આર્ય ભાષાર્થ. શું કરશું હવે આને? આર્ય એટલે કોણ છે આમાં? આર્યમાં લખનાર આર્ય ભાષાર્થ કરી છે, આર્ય ભાષા પ્રમાણે. ખ્યાલ છે કોને? આર્ય સર હિન્દુઓ જ થાય ને આમ તો. આર્યો ત્યાં જે કૃષ્ણ ભગવાન ને હતા બધા આર્યો નતા? એ તો બરાબર, પણ અહીંયા જે લીધું છે ને એ
આર્ય સમાજમાંથી આર્ય આવ્યું છે. બાકી તો આર્ય આપણો શબ્દ શું કહેવાય છે? આર્ય માટે કહીશું તો દરેકના માટે છે. પતિ પત્નીના બંને એકબીજાના નામ નહીં લેવાય, એની જગ્યાએ આપણા રૂપકોમાં આર્ય કે આર્યા, બરાબર છે. પછીનો કહેવાય આર્ય. માનવાચક શબ્દ ના કહેવાય સર? માનવાચક જ, બરાબર છે. પણ અહીંયા જે કર્યું છે ને એ આર્ય સમાજમાં શું નામ છે? દયાનંદ સરસ્વતી. દયાનંદ સરસ્વતી ભાષ્યનું નામ સાંભળ્યું? તો એમનું ભાષ્ય છે, જોઈએ. વેદમાં પણ છે, વેદોમાં પણ ભાષ્ય છે. અચ્છા, ઇંગાર્યો, इंगार्यो नहीं, इंग धार्यो हो, बे आइए. इयंग और धारी धातो, હવે સમજાશે. इयंग धातु और धारी धातु, धातु से परे वर्तमान काल में शत्रु प्रत्यय होता है. क्यारे? यदि અહીંયા ऊन धातुओं का, આ બે ધાતુ કરતા પછી અકૃચ્છ્રી સુખી હો. આ મહત્વનું. દુઃખી હોય તો નહીં. અકૃચ્છ્રી સુખી હો, સુખપૂર્વક ઉક્ત ક્રિયાઓ કા કરને. હવે એનો અર્થ કર્યો છે. સુખપૂર્વક उक्त क्रियाओं का करने वाला हो, आओ हिंदी अर्थ કર્યો છે. હજી પછી સમજાવું છું પાછું, કારણ કે આપણું આખું સૂત્ર છે ને, ઇંગ ધાર્યો હો સત્ર કૃચ્છિણી. શત્રુને પચાવવો પડશે ને મિત્ર બનાવવા માટે. અચ્છા, ઉદાહરણ. ઈયંગ અધિયન પારાયણમ. એનો અર્થ કર્યો છે. पारायण नामक ग्रंथ का सुखपूर्वक अध्ययन करने वाला. यंग धातु जे छे एमा अध्ययन पारायणम आવું જ્યારે કહેવા જઈએ પછી એનું સંસ્કૃતમાં પણ નીચે છે. પછી धारयन उपनिषदम, उपनिषद रहस्यात्मक ज्ञान का सुखपूर्वक धारण अवस्थित रखने वाला. હવે તો નામકરણમાં જતું રહ્યું આમ જોવા જઈએ તો. અને આમાંય આપણે નામ જ બનાવવાના છે, પ્રાતિપદિક જ બનાવવાના છે. કૃતતદ્ધિત સમાસાશ્ચ, બરાબર છે. પણ આટલા અર્થો લાંબા થશે. અધ્યયન, સુખપૂર્વક અધ્યયન કરનારો, કરવા વાળો, કે સુખપૂર્વક ધારણ કરવા વાળો. કોને? ઉપનિષદને. ધારણ કરવું. ઇયંગ અધ્યયન. અધ્યયન કેવી રીતે બન્યું છે એમાં પછી ઉપસર્ગ વગેરે લગાડે. નીચે આવે સિદ્ધિ. ઇયંગ ધાતુ છે. અધ્યયન માં અધિ ઉપસર્ગ આવી ગયો. ઉપસર્ગ આપણે નથી જોયા ને હજી. ઇયંગ ધાતુ છે. શત્રુ આપણો પ્રત્યય, જેને મિત્ર બનાવી રહ્યા છીએ. અધિ વત્તા અહીંયા ધાતુમાં પાછું શું કર્યું? ઇયંગમાં હિતકરણ કર્યું, એટલે બચ્યો ઈ. તો અધિ ઈ થઈ ગયો. અને અત કોનો? શત્રુનો કે મિત્રનો? શત્રુનો, બરાબર છે. અત. તો હવે અધિ ધાતુનો ઈ, ધાતુનો ઈ વિકરણ ખાઈ ગયા. વત્તા કર્યું છે, ખાલી જગ્યા રાખી છે. તો આ ધાતુ જે છે એ ધાતુ પ્રત્યયની દ્રષ્ટિએ આર્ધાતુમાં જતો રહેશે. એમ કર્યું જોઈએ. પછી અહીંયા વચ્ચે
હશે સર અદાદિગણનો એટલે લોપ થઈ જાય ગયો, લોપ થઈ જશે. હમ બરાબર છે. અચ્છા, નીચે છે, અહીંયા અહીંયા આવે છે. એટલે અહીંયા વિકરણ ખાલી જગ્યા રાખી છે, લોપ થઈ ગયો છે. અધિપ્રવૃત્તિભ્ય શપઃ, પછી આપણે ઉમેરશું લુક, ત્યાં બી બરાબર છે. અચ્છા, તો અથ એ શત્રુ છે. હવે અધિ વત્તા, હવે પાછું આપણે ઈ અને ઇયંગ, ઇયંગ ઇયંગ ની ખબર છે? આમાં સૂત્ર આવ્યું હતું એ જ ને સર? અચિષ્ણુ ધાતુ ભ્રુવમ અધિષ્ણુ ધાતુ ભ્રુવમ. અચિષ્ણુ ધાતુ ભ્રુવામ યવો યમ વંગો. બરાબર છે. પ્રેક્ટિસ કરવી પડશે. છે તો નાનકડું જ હતું શત્રુ. અત જ થતું હતું, પણ અત કરતા તો અચ્છા. તો યંગ વત્તા અત શત્રુનું, અને પછી અધી, બે ઈ ભેગા થઈ ગયા એટલે દીર્ઘ થઈ ગયો. અને આમાં ઈયંગમાં શું રહેશે? ઈય રહેશે. ઈટકરણ કરીશું એટલે અધિયત, આ અત જે છે ને, અત એ યત થઈ જશે. અને પાછળ તો આપણે ત્યાં સુધી નહીં પહોંચતા, અધિયત સુધી જ રહીશું. પણ પછી અધિયતનું અધિયન આખું બનશે. આપણે તો અધિયત સુધી આવીશું ને, અધિયત સુધી, તો ત્યાં સુધી શત્રુ રહેશે. એટલે કે પછી એ પ્રાતિપદિક બની ગયું, અધિયત એ પ્રાતિપદિક બની ગયું. અને પછી શું લગાડીશું? પ્રથમા વિભક્તિ એકવચનનો શું, ત્યારે અધિય, અને આ ખબર છે આપણે વચ્ચે આવી ગયું છે નુમ, પેલું સર ઉગીદચામ, પેલું બરાબર. સર્વનામ સ્થાને ધાતુ પૈકી પૂછે છે. તો હવે શત્રુને તો સાધવા માટે તો હજી બીજા પ્રક્રિયાના સૂત્રો હજી આપણે ઉમેરવા પડશે. પેલામાંથી જે યાદી હતી એમાંથી ઘણા બધા છૂટી ગયા છે. ઓકે, તો નુમ જ્યારે શુઠ સાર્વધાતુક શું હતું આપણે, અરે સંજ્ઞા, સાર્વધાતુક નહીં પણ સર્વનામ સંજ્ઞા, નામ સ્થાન સર્વનામ સંજ્ઞક 5 પ્રત્યયો છે ઓળખાણ, ત્યારે નુમનો આગમ કરવાનો છે. ત્યારે અધિય, નુમ, અને પછી અથ, ત અને શું, અને એમ કરતા જોડતા છેલ્લે અધિયંત, અને હજી શું થતા અધિયન. એ આખી પ્રક્રિયા તો આપણે શુકમાં જોઈશું, પણ આપણે અટકીશું અહીંયા સુધી જ અટકીશું, અધિયત સુધી જ અટકીશું કરીએ ત્યારે, અને બાકીનું બધું શુપમાં જોઈશું. અચ્છા, તો હવે આટલું કરતા અધિયન પ્રથમ વિભક્તિ એકવચન બની જશે. આ પ્રાતિપદિક અહીંયા છે, અહીંયા આટલે સુધી અધિયત. તો એ આ જે સૂત્ર છે સ્પેશિયલ એના માટે 2 ધાતુ માટે કરેલું છે. અચ્છા, એમાંનો અધિયત, હવે અધિયંત રૂપ બની ગયું શુભ લગાવીને, અરે શું લગાવીને, યહાં નિત્ય અધિ ઉપસર્ગ પૂર્વક ઇયંગ અધ્યયને, અદાદિગણનો છે ને, બીજા ગણનો છે આ, એ આપણે જોયો નથી. પણ ઇયંગ અધ્યયને અર્થ શું થાય ઇયંગનો? તો કે અધ્યયન થશે. અર્થ એનો અધ્યયન થાય છે ઇયંગ ધાતુનો. ઇયંગ ધાતુમાં રહે છે તો એકલો ઈ જ રહે છે ઈતકરણ કરતા, અને ઈ ધાતુનો અર્થ અધ્યયને થશે. ધાતુ છે એ સૂત્ર શત્રુ પ્રત્યય હે. આપણું આખું આ સૂત્ર શત્ર કૃત શ્રેણી જે છે શત્રુ પ્રત્યય હે. યહાં, યને હા જતો રહ્યો અલગ, નીચે આવતો રહ્યો, યહાં એમ છે. શત્રુ પ્રત્યય પરે હોને પર, શત્રુ પ્રત્યય અત પ્રત્યય પરમાં હોય ત્યારે કર્તરી શપ 3:162 છે. સપ વિકરણ પ્રત્યય और શપ તો કોમન છે પણ એનો લોપ થઈ જાય છે. અધિપ્રવૃત્તિભ્ય શપઃ બીજા ગણનો ધાતુ હોવાને કારણે
अधिप्रभृतिभ्यः शपः 2 4 72 से सकालुक होता है. આમ તો સપનો રૂપ થશે ને આખાનો. હજી અહીંયા ભૂલ છે ને. હજી શનું અચિષ્ણુ ધાતુ આમ શોર્ટ કરી દીધું. શે ઈયંકો. હવે પાછું આ ઈયંગ તો આપણો ધાતુ છે. ધાતુ પેલા સૂત્રમાં છે ને આમાં ધાતુ પણ છે ને આ ધાતુ અહીંયા. अच्छा इयंग को इयंग आदेश होता है शत्रु प्रत्यय के उगिच उगित उगित એટલે પાછો उक इत उकनी इत संज्ञा થાય તે होने से उगीद चाम सर्वनाम स्थाने अधातो हो से नुम आगम અને પછી हलन्या व्योदीर्घात सुति से प्रोक्तम हल सुकालोप और संयोगांत से लोप होती संयोगांत तुकालोप होता है. તો આટલું અધ્યયન માટે બન્યું છે. ઓકે, હવે બીજો ધાતુ આપણે. કોણ બીજો? ધારી. ધારી છે કે બીજું કઈ છે? અહીંયા છે. હવે કે છે ધારયન નંબર 2. કારણ કે ઇયંગ ધાર્યો આપણી પાસે છે અહીંયા. ઇયંગ ધાર્યો તો ઈયંગમાં તો માત્ર ઈ રહેશે. અહીંયા જોઈએ હવે ધારયન તો રૂપ બની ગયેલું છે પ્રથમ વિભક્તિ એક વચનનું. તો યહાં ધ્રુવંગ અવસ્થાને કયા ગણનો છે? કોણ દાદી? તું દાદી. બરાબર છે. છઠ્ઠો ના છઠ્ઠો જ ને. તું દાદી છઠ્ઠો. 1 4 6 10. હા, અને આત્મનેપદી છે તો ધ્રુવંગ એમાં એ અંગ તો જતો રહેશે. ધાતુ છે પ્રથમ સ્વાર્થ में. અચ્છા, આ તો નહીં આવ્યું નહીં. આપણે ક્યાંથી તુદાદીમાં નહીં ગયા ને હજી. ક્યાંથી આવ્યું? ભવાદીમાં છીએ હજી. અણિચ પ્રત્યય और પશ્ચાત અણિજંત ધારી. ધ્રુવમાંથી ધારી સુધી જવાનું છે. અણિચ પ્રત્યય અને પછી અણિજંત. અણિચનો જ અણિજંત. धारी धातु से इस सूत्र से शत्रु प्रत्यय है शेष कार्य अध्ययन के समान ઉપરના અધ્યયન પ્રમાણે થઈ જશે. તો હવે આપણને આ થોડીક મગજમાં આવશે કે શત્રુ પ્રત્યયમાં આ 2 ધાતુઓ જે છે અદાદિગણનો કોણ? તો કે ઇયંગ અને તુદાદિગણનો બીજા ગણનો અને છઠ્ઠા ગણનો ધ્રુવંગ છે આર્ય અવસ્થાને. અને એ 2 ને ભેગા કરી દીધા ઇયંગ ધાર્યો. અને પછી શત્રુ અકૃચ્છિણી. હવે સૂત્ર સમજાશે ને. ધારી ધાતુ છે બરાબર. તો આ રીતે અધ્યયન. તો ત્યાં એ મૂળ તો સુખપૂર્વક ધારણ કરવું, સુખપૂર્વક પારાયણ કરવું, અધ્યયન કરવું, બંનેમાં લાગુ પડશે. થયું ક્લિયર? હવે આ 2 ધાતુ માટે જ શત્રુ પ્રત્યય ક્યારે લાગે છે? જ્યારે જે વસ્તુને ધારણ કરવાની છે ત્યારે ઇયંગ ધાતુ માટે અને ધ્રુવંગ ધાતુ માટે. ત્યારે શું કરીશું? તો કે શત્રુ પ્રત્યય લગાવીશું અને પ્રાતિપદિક બનાવીશું. હવે કંઈક એક સૂત્ર ક્લિયર થયું હેતલબેન. પણ હજી આને તો સાધ્યા તો નહીં જ આપણે. આ વસ્તુ જે છે ખાલી દર્શન જ કર્યા છે. કારણ કે અણીચ લગાવવાનો અને પછી ધારી સુધી પહોંચવાનું એ આવશે. છે કે આપણે તુદાદીમાં જઈશું અને હજી અણીચ તો હજી અલગ જ છે. ત્યારે સિદ્ધ થશે, સાર્થક થશે. પણ આ સૂત્ર જે 2 ધાતુના માટે સુખપૂર્વક ધારણ કરીશું
ત્યારે શત્રુને લગાવવો પડશે. યંગ અને ધ્રુવંગ. ફરી પાછું આપણે ખોવાઈ ગયું. શું ખોવાઈ ગયું? તો કે આવ્યા હતા અગિયાર હતો ને? દંતે તમને આજ દેખાઈ રહ્યું છે ને? આ શત્રુ. તો આમાંથી આપણે આટલી વસ્તુ કાઢી હતી. એમાં આ ત્રીજા નંબરનું યંગ ધાર્યો સત્ર કૃત શ્રેણી. અહીંયા ઈ તો છે પણ પછી ધારી કરી દીધું છે સીધું. ઈ તો બરાબર, પણ પછી આ સીધું બનાવી દીધું છે ને ધારી. બાકી છે તો ધ્રુવંગ છે. ધ્રુવંગ હતો ને? એ જ રીતે પછી આને પણ આપણે ખોલીને આ રીતે જોઈશું. બરાબર છે. તો ક્યાંથી આપણામાં અષ્ટાધ્યાયી.com તો આ પણ નહીં, એ બી તમને કહી દઉં. અહીંયાથી ખુલે તો ખુલે. જો સેમ આની પરિસ્થિતિ છે એવી આની પણ છે. દ્વિષો અમિત્રે. બરાબર. પણ એને આપણે પાછા આમાં આવીશું. કયા નંબરનું હતું? 31. એટલે આના પછીનું આ 30 છે. એટલે કે તરત જ વંદે સંસ્કૃતમ. દ્વિષો અમિત્ર. બરાબર. આની પણ થોડીક ચર્ચા પછી કરી લઈશું. પણ હવે આપણે અત્યારે આટલું જ ધારણ કરીએ. પ્રહલાદ યંગ ધાર્યો સત્ર કૃત શ્રેણી. બરાબર છે. કૃત શ્રેણી અકૃત શ્રેણી. અકૃત શ્રેણી પણ છૂટું પાડીએ ત્યારે તો બરાબર. નંદની કઈ બાજુ ગઈ? કોદડામાં? ના સર. બરાબર છે કોઈને પ્રશ્ન? નહીં ને? હજી આપણે નીચેના જે સૂત્રો છે એને આ રીતે જોઈ લઈશું, ચર્ચા કરી લઈશું. અને પછી પ્રક્રિયા એટલે નામ ખાલી શત્રુ લગાવીને શું કરી દઈશું? પ્રાતિપદિક સંજ્ઞા જ કરી દઈશું. ત્યાંથી અટકીશું. બાકીનું સુખમાં લઈશું. ખાલી નામ ધાતુમાંથી નામ કરીને મૂકી દઈશું. બરાબર છે. પણ જે આટલા સૂત્રો હતા 6 અને પછી એમાંય પાછા હજુ ઉમેરાઈ રહ્યા છે ધાતુ પ્રમાણે. અને પછી કૃત તદ્ધિત સમાસાશ્ચ થશે છેલ્લે. આટલે સુધી આપણે આવીશું. અને આ કૃત જે છે એટલે કૃત તો બરાબર, પણ શત્રુ જે છે, કૃતમાં શત્રુ, એ શત્રુ કોઈ ધાતુને છોડવાનો નથી. સમજીએ? કોઈ ધાતુને છોડવાનો નથી. એનો અર્થ એ થયો કે જેટલા ધાતુઓ ઉપદેશિક અવસ્થામાં છે કે પછી સનાદિ પ્રત્યય લાગીને બનશે અનંત ધાતુ, એ બધાને આ શત્રુ લાગશે. સર માત્ર પરસ્મય પદીને જ ને? પણ હા, પરસ્મય પદીમાં માત્ર પરસ્મય. પણ ના, નીચે છે પાછું વા, લૂંટ હવા અથવામાં છે ભવિષ્ય. એ તો સર ભવિષ્યના અર્થમાં ને? હા, ભવિષ્યના અર્થમાં. તો એ બધા ધાતુને નામકરણ શત્રુ લગાવીને સાધવા તો પડશે, પ્રાતિપદિક બનાવવા તો પડશે, કારણ કોઈને છોડવાનો નહીં. અને એ બનાવ્યા પછી સુખમાં જ્યારે પ્રવેશ કરવાનો થશે ત્યારે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં.
કરવા પડશે. અને એમાં સ્ત્રીલિંગ કરવા માટે પાછું સ્ત્રીલિંગ બનાવવું પડશે. નપુંસકલિંગમાં તો કદાચ સમજાશે ઝડપથી, પણ પેલામાં સ્ત્રી પ્રકરણ જોવું પડશે અને પછી બનશે પ્રત્યય લગાવીને. તો આ રીતે ત્રણેય લિંગોમાં રૂપો ચાલશે. બરાબર છે. થોડાક કરીશું એટલે પ્રાતિપદિક સુધી, ત્યારે આ શત્રુ ક્લિયર થશે કે આટલા આટલા સૂત્રો લાગી રહ્યા છે. જેમ કે છેલ્લું એક તમને પ્રક્રિયાનું પણ બતાવી દઉં. હાથમાં આવે તો હાથમાં આવ્યા વગર ક્યાં જાય? ઓકે. આટલે સુધી આપણે ખાલી દર્શન કર્યા હતા, પણ હવે તમને થોડા બહાર આવીએ. અહીંયા બરાબર છે. એ આ શત્રુ છે, તો એ આમાંથી આપણે ખોલ્યું હતું તો સૂત્રો નીકળ્યા હતા. બરાબર. હવે અહીંયા અચ્છા, શક ધાતુના માટે વાંધો નહીં, આપણે તો શત્રુ હાથ જ મતલબ છે ને, દુશ્મન હાથ જ મતલબ છે ને. ઓકે. શક વત્તા શત્રુ જોઈ શકો છો. શક વત્તા શત્રુ. અને જેમ પેલામાં બનાવીએ છીએ તો અહીંયા તો માત્ર નામકરણ સિદ્ધ થશે, પ્રાતિપદિક જ સિદ્ધ થશે આટલું કરતા. પણ અહીંયા તમે સૂત્રો જોશો તો આટલું બધું લગાવીને આટલે સુધી આવવું તો પડશે. હજી ડિટેલમાં ખોલીએ. અને અહીંયા નીકળશે. અને પછી અહીંયાથી ક્યાં કૂદકો મારીશું? અહીંયાથી શુપમાં. અને શુપમાં જઈશું ત્યારે 7 તરી 21 અથવા તો 8 તરી 24. આ આપણી માયાજાળ હેતલબેન. બરાબર છે. વિરાટ રૂપ દર્શન કરાવી દીધું. કોનું? શત્રુનું. ખાલી જોયું છે, સિદ્ધ નહીં કર્યું. ઓકે, તો કરીશું હવે સમાપન. જગદીશ અસ્તિવાન અસ્તિ. અસ્તિ અસ્તિ. બરાબર છે. ખ્યાલ આવે છે? હા સર. બરાબર. નવી દુનિયામાં જઈ રહ્યા છીએ, સંસ્કૃતની દુનિયા, કે જે આજ દિન સુધી હજી જોઈ નહોતી. એ જોઈ હતી વિના? નથી જોઈ. બરાબર છે. અને જાતે જોવા જાવ તો કદાચ જવાય બી નહીં, પાછા દોડી જવું પડે. જંગલમાં અટવાઈ જાવ, રસ્તો મળે નહીં. થાય ને આવું? એકલા જવા જઈએ તો સાથીદાર જોઈએ, ગાઈડ, હોમિયો. ઓકે, તો સમાપન કરીશું હવે મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. સવારે 9 વાગે મળીશું. પેલા તો જ્યાં સુધી પ્રક્રિયા નહીં શીખીએ ને સૂપ લગાવીને, ત્યાં સુધી એમ થયા કેવી પ્રક્રિયા થશે, તાલાવેલી રહેશે જાણવાની. હા, એ તો બહુ મોટો છે મહાસમુદ્ર, મહાસાગર છે. પણ એક સાધીને, જેમ કે અહીંયા પ્રાતિપદિક સુધી જવા માટે પણ પ્રક્રિયા તો અત્યારે ધાતુને સાધતા હતા. હવે ધાતુમાંથી ક્રિયામાંથી જતા રહેવાના, નામમાં જતા રહે. એટલે
ક્રિયાને નામ બનાવવાનો જાદુ કરવી પડશે, એ પ્રક્રિયા કરવી પડશે. અને પછી શુભ ત્રણેય લિંગોમાં. પ્રહલાદ, હા સર. એકલા હાથે જિંદગી મથો પણ કશું મળે નહીં. માખણ હાથમાં આવે, ના સર. દૂધમાં જ રહેવું પડે, દૂધ જ પીવું ગુરુ પડે. વિના જ્ઞાન ના ઉપજે સર. ઘી નીકળે નહીં. ગુરુ વિના જ્ઞાન ના ઉપજે, બદલો ચારો વેદ. હા, એ વાત સાચી. મારા માટે ગુરુ તો આ દેખાય છે, હા મેં તમને બતાવી રહ્યો છે, એ જ છે. એમાંથી જોઈ અધ્યયન કરી સમજીને તમને આપી રહ્યો છું. બાકી તો મને ભણવા માટે કોઈએ નસીબમાં આવ્યું નહોતું. ઓકે, તો મળીએ. શુભરાત્રિ. શુભ રાત્રિ. એક મિનિટ.